લો આ જોઈ બસ નહીં બેસો તમારી મહેનતના કમા માટે ક્લેપ. અરે સ્ટેટસ પ્રમાણે WhatsAppમાં અરે બેસો કઈ બોલવા જેવું નથી મારે. કેમ? રોવું આવે છે. હા તો શું છે બધું આ તો તમારે શું કહેવાય ખુશીના શું કહેવાય આપણું હા માની લીધું નકર નતા માનતા કે એક દી પહેલી તારીખે મને સપનું આવ્યું હતું. તમે માનશો નહીં કે તમે મને દિયો છો આવી રીતના. ના જે રિજેક્શન ને તો હું બેઠો એ વિચારતો હતો આવ્યું તો મોર્નિંગ સપનું એક ખોટું હોઈ શકે શું હોઈ શકે. તો સપનું સાચું થઈ હા. ગયું. હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ દેસાઈ ફ્રોમ અમૃતપાલ વિઝન. તો આજે મારી જોડે છે મલય કંજારિયા, જે અમારા ક્લાયન્ટ છે, એમના કેનેડા સ્પાઉસ વિઝા, એ બી એક રિજેક્શન પછી. સો આજે જેવી રીતે તમે જોઈ શકો છો એમનું 29 જાન્યુઆરીના રિજેક્શન હતું 2025. સો હવે આપણે એ જોઈશું કે એમનું રિજેક્શન આવ્યું હતું કેમ. બિકોઝ નોર્મલી હોય છે એવું કે અમે લોકો કેપ્સ નોટ અપ્લાય કરતા હોઈએ છીએ ઇફ અગર કોઈનું રિજેક્શન હોય તો કેનેડા રિજેક્શન આવ્યા પછી અમે લોકોએ કેપ્સ નોટની અંદર જે રીઝન જોયું એ કમ્પ્લીટલી રોંગ હતું. સો જેવી રીતે તમે જોઈ શકો છો કે એઝ રિઝલ્ટ એપ્લિકન્ટ ઇઝ નોટ એલિજિબલ. સો રિજેક્શન હતું. રિજેક્શનની અંદર અમે લોકોએ કેપ્સ નોટ અપ્લાય કર્યા પછી ખબર પડી કે આ એલિજિબલ નથી એવું કેપ્સ નોટમાં લખીને આવ્યું હતું. બટ એવું નથી. જેવી રીતે તમે જોઈ શકો છો મારા હાથમાં છે એમના PPR. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે નોર્મલી લોકો પૂછતા હોય છે કે સર આપણે અગર સેલેરી 15,000 હોય 20,000 હોય તો શું કેનેડા સ્પાઉસ વિઝા મૂકવા જોઈએ? હું એ લોકોને કહીશ કે ડેફિનેટલી મૂકવા જોઈએ, પણ એ કેવી રીતે મૂકવા જોઈએ એની એક અલગ સ્ટ્રેટેજી છે. તો એ જ રીતે અમે લોકોએ મલય કંજારિયાના કેનેડા સ્પાઉસ વિઝા મૂક્યા. અને આજે તમે જોઈ શકો છો મારા હાથમાં છે એમનું PPR. તો આજે એમને સરપ્રાઈઝ બી આપણે આપીશું અને જોઈશું એમના એક્સપ્રેશન, બિકોઝ એ બહુ વરીડ હતા કે એમના કેનેડા સ્પાઉસ વિઝા રિજેક્ટ કેવી રીતે થયા. બિકોઝ નોર્મલી લોકોને જે કેપ્સ નોટની અંદર હું રીઝન બતાવું છું, મોટા લોકોને જે લોકો જેમના પાર્ટનર કેનેડામાં છે તો એ લોકોની ફાઇલની અંદર જે બી લોકોએ ફાઇલ મૂકી છે તો રીઝન નોર્મલી કેપ્સ નોટની અંદર મોસ્ટલી લોકોને આવ્યું છે. તો અગર તમારા કેનેડા સ્પાઉસ વારે રિફ્યુઝ થતા હોય, તમને કન્ફ્યુઝન હોય કે ફાઇલની અંદર કોઈ એક રાઇટ ગાઈડન્સ જોઈએ, સો જરૂરથી કોન્ટેક્ટ કરો અમૃતપાલ વિઝનમાં. હું તમને ગેરંટી સાથે જે છે તમારા કેનેડા સ્પાઉસ વિઝા કરાવીને આપીશ. સો સ્ટે ટ્યુન વિથ અસ. થેન્ક યુ. સી યુ સૂન હિયર એટ અમૃતપાલ વિઝન. કોંગ્રેચ્યુલેશન. હા ઉપર રો દેતા. અરે બેસો પહેલા બેસો. લો આ જોઈ બસ નહીં બેસો. નામ જોઈ લો, શાંતિથી ખુશ થઈ જાઓ. કઈ બોલવા જેવું નથી મારે. કેમ? રોવું આવે છે. હા તો શું છે બધું આ તો તમારે શું કહેવાય ખુશીના શું કહેવાય. હા એમ જ તમારી મહેનતના કમા માટે ક્લેપ. અરે સ્ટેટસ પ્રમાણે WhatsAppમાં અરે બેસો બે પાણી લા. રિજેક્શન આવ્યું છે. એ સેમ રીઝન. હેલો આકાશભાઈ તો વિઝા અપ્રૂવ. જો હવે અમને કહો. હા એ રોવા એમ કહું છું ટેન્શન દૂર થયું કે નહીં હવે? જો કદાચ દેખાતું હોય તો આવી ગયું છે આપણું. માની લીધું નકર નતા માનતા. કોંગ્રેચ્યુલેશન્સ. વિઝા તો કાલના આવ્યા છે. મેં કોઈને નહીં કીધું. મેં આમને એમ જ કીધું કે અત્યારે રિજેક્શન આવ્યું છે, આવી જાવ આપણે ડિસ્કસ કરી લઈએ શું કરવું છે આગળ. ના પણ પછી હું જોઉં ને મલયભાઈ કેવા લાગે છે ખુશ થઈને વિઝા આવ્યા પછી. ના કરો એ ઓફિસે ના આવતા. એને ખબર છે બંને. અરે આવે તો આવે, મને રોવાનું હોય. હું તો ઇમોશનલ છું થોડો. થેન્ક યુ આટલો ટ્રસ્ટ રાખ્યો. થેન્ક યુ. બરાબર. આપણો રિઝલ્ટ જે છે આપણી સામે છે. હવે ખાલી તમે અમૃતપાલ વિઝન જોડે જે બી તમારું એક્સપિરિયન્સ રહ્યું હોય શરૂઆતથી લઈને અત્યાર સુધી, તમારા સેજલબેનના સ્ટુડન્ટ વિઝાના, તમારા સ્પાઉસ વિઝાના, એ બી એક રિજેક્શન પછી, હું એટલું કહીશ કે આખા અમદાવાદમાં મેં 1 વર્ષ રિસર્ચ કરી છે પહેલે, પછી અમૃતપાલ પાસે હું આવ્યો છું.
શેના માટે આવ્યા હતા? કે સ્ટુડન્ટ માટે. Okay. હા, ને પછી સ્પાઉસનું અહીંયા જ રખાયું છે મેં. એટલે મને બ્લાઇન્ડલી ટ્રસ્ટ છે એમ કહી શકું કે હા, કે ડોક્યુમેન્ટ દઈ દીધા, આપણી વાત પૂરી થઈ ગઈ, કે હવે આકાશભાઈ જોશે ને એની ટીમ જોશે. સરસ. ડ્યુરિંગ ધ પ્રોસેસ ક્યારે એવું લાગ્યું કે નહીં? ના, જરાય નહીં. રિજેક્શન બી આવ્યું હતું એના પછી? રિજેક્શન આવ્યું હતું પછી થોડુંક મેં જોયું કે હા, તોય એવું લાગ્યું નહોતું કે હવે પાછું રિજેક્શન આવે, કારણ કે આકાશભાઈ એક વાર કીધું હતું કે હું જ તમને દઈશ મારા હાથેથી. હા, એ તો છે, આપણી વાત થઈ હતી કે એક દી 1 તારીખે મને સપનું આવ્યું હતું, તમે માનશો નહીં, કે તમે મને દિયો છો આવી રીતના. ને આજે રિજેક્શન થયું, હું બેઠો વિચારતો હતો કે આવ્યું તો મોર્નિંગ સપનું ખોટું હોઈ શકે, શું હોઈ શકે. તો સપનું સાચું થઈ ગયું. હા. મલયભાઈ એમની વાઈફ માટે આવ્યા હતા પહેલાં, સ્ટુડન્ટ વિઝા માટે, અને પછી એમના સ્ટુડન્ટ વિઝા તો થઈ ગયા એમની વાઈફના, અને એના પછી અમને સ્પાઉસ વિઝા કરવાના હતા. એમના રિજેક્શન બી આવ્યું એક, તો બી એમણે હોપ ના છોડી, અમૃતપાલ વિઝન પર ટ્રસ્ટ ના મૂક્યું કે ના, મારું અહીંયાથી નહીં થાય, મારે બીજી જગ્યાએ કોન્ટેક્ટ કરવું જોઈએ. એન્ડ આજે એમના વિઝા આવી ગયા છે. વિધિન અ વીક જે છે એમના વિઝા વિધિન અ વીક આવ્યા છે રિજેક્શન પછી. નોર્મલી લોકોને ટાઈમ લાગતો હોય છે કે કેનેડા સ્પાઉસ વિઝા જે છે અત્યારે 4 મહિના 6 મહિના, અને અત્યારે ઓનલાઈન સાઇટ પર બી તમે જઈને જોશો તો 18 માર્ચ 2025નો લાસ્ટ અપડેટ છે કે 20 વીક સુધીનો ટાઈમ છે. બટ વિધિન અ વીક એમનું રિઝલ્ટ આવ્યું છે. સો એવું કંઈ જ નથી કે વિઝા નથી આવતા. કેનેડા સ્પાઉસ વિઝા હોય, વિઝિટર વિઝા હોય કે સ્ટુડન્ટ વિઝા હોય, ખાલી તમને એક રાઇટ ગાઈડન્સની જરૂર હોવી જોઈએ કે તમારી ફાઇલ કેવી રીતની છે. આનું બી હું કેસ સ્ટડીઝ તમને આપીશ કે આમની ફાઇલમાં કઈ વસ્તુ હતી જે અમે લોકોએ શો કરી હતી જેથી એમને કેનેડાના વિઝા આવ્યા છે. તો અગર તમારું બી રિજેક્શન હોય, નો મેટર કે પછી એ વિઝિટર છે, સ્પાઉસ છે કે સ્ટુડન્ટ છે, જરૂરથી તમે કોન્ટેક્ટ કરો. ફ્રેશ કેસ તો જો બધા કરી આપશે તમને, બટ રિફ્યુઝલ પછી અગર તમને લાગતું હોય ને તમે હોપ છોડવાના છો તો હોપ છોડવાની કોઈ જરૂર નથી. એકવાર કોન્ટેક્ટ કરો, 100% ગેરંટી સાથે જે છે તમને વિઝા કરાવીને આપીશું. સી યુ સૂન હિયર એટ અમૃતપાલ વિઝન.